ભાજપ દિલ્હી હેડક્વાર્ટર પર જીતની ભવ્ય ઉજવણી કરવામાં આવશે। ભવ્ય ઉજવણી કરશે ભાજપ। પ્રધાનમંત્રી મોદી સાંજે 8:30 વાગે ભાજપ કાર્યાલય પર પહોંચશે। ભવ્ય ઉજવણી કરવામાં આવશે। ભાજપ મુખ્યાલયથી પીએમ મોદી કાર્યકર્તાઓને મતદારોને સંબોધન કરશે। ભાજપ દિલ્હી હેડક્વાર્ટર પર જીતની ભવ્ય ઉજવણી કરવામાં આવશે। 26 વર્ષ સુધી જે વનવાસ ભોગવ્યો છે દિલ્હીની અંદર ભાજપે, તેનો જ્યારે અંત આવી રહ્યો છે ત્યારે મોટી ઉજવણી કરવામાં આવશે। આ મોટી ઉજવણી જે અત્યારે જાહેરાત કરવામાં આવી છે, ભવ્ય ઉજવણી કરવામાં આવશે। કાર્યકર્તાઓ, સમર્થકોની કેટલી જીત, કેટલો ઉત્સાહ? બેન, દરેક વખતે જ્યારે પણ જ્યાં આગળ લોકો જીત, આપણો ભારતીય જનતા પાર્ટી આ રીતે જીતે છે તો નરેન્દ્રભાઈ મોદી અમારું જે રાષ્ટ્રીય હેડક્વાર્ટર છે કમલમ, ત્યાં આગળ જઈને એને કહે છે કે ભાઈ એને સંબોધે છે અને લોકોની જીત, ભારતીય વડાપ્રધાન ક્યારેય એવું નથી કહેતા કે હું જીત્યો છું અથવા અમારી પાર્ટી જીતી છે। આ એક ક્યુમ્યુલેટિવ એફર્ટના કારણે ભારતીય જનતા પાર્ટીનું દરેકે દરેક કાર્યકર્તા 24/7 365 ડેઝ એ લોકોની સેવા માટે લાગેલો હોય છે અને સત્તા એ સેવાનું માધ્યમ છે એવું ગણવાવાળા લોકો છીએ। એના કારણે આ બધું થઈ રહ્યું છે। આપણે જે વાત કરીએ તો આજે અત્યારે હું એક નેશનલ ચેનલ ઉપર જોતો હતો, અન્ના હજારેજી સૌથી વધારે જો ભારતમાં કોઈ ખુશ હશે ને આજના રિઝલ્ટથી તો અન્ના હજારેજી ખુશ હશે, મને એવું લાગે છે। એનું કારણ કે એમનો સૌથી મહત્તમ ઉપયોગ એ કેજરીવાલજીએ એમનો કરેલો હતો અને દુરુપયોગ કરીને સત્તા ઉપર આવ્યા હતા। એના પછી અત્યારે હાલ એમને જે મેં અગાઉ કહ્યું એમ, અને જે હિરેનભાઈએ વાત કરી કે જે પણ સ્કીમો કેન્દ્ર સરકારની હતી ઇમ્પ્લિમેન્ટ નહોતા થવા દેતા, એ અત્યારે હાલ સારી રીતે થશે। અને એક બીજી ભાષામાં, સારી આપણે સરળ બોલચાલની ભાષામાં કહું ને તો આનું રિઝલ્ટ આવવાનું કારણ એક ખાસ એવું કહી શકાય કે આપણે કોઈ પણ માણસ હોય એને એકનો એક જોક સંભળાવીને કેટલી વાર હસાઈ શકીએ અથવા એકની એક જગ્યાએ ગલી કરીને કેટલી વાર હસાઈ શકાય, એ જ પરિસ્થિતિ આને ઊભી કરી હતી। એના કારણે આ એનો રકાસ થઈ રહ્યો છે।